શું ખરેખર તંત્રના હાથમાં કોઈ જ કંટ્રોલ નથી? હાલ અત્યારે જેતપુરની અંદર જે ખેડૂતો છે તે ઉપવાસ છાવણી ઉપર બેઠા છે. રોજ રાતના કાર્યક્રમ થાય છે. તે દરમિયાન એક ખેડૂતે કહ્યું કે જો સરકાર પાસે સરકારના કંટ્રોલમાં કોઈ પણ વસ્તુ હોત તો અત્યાર સુધી જે આંદોલન છે તે બંધ થઈ ગયું હોત, એટલે કે જે ખેડૂતની માંગણી છે તે સ્વીકારમાં આવી ગઈ હોત. પરંતુ જે પ્રાઇવેટ કંપની છે તેને બચાવવા માટે સરકાર જે છે તે બંને એક થઈ ગઈ છે અને જે આ સરકાર છે તેના કંટ્રોલમાં હવે કાંઈ નથી રહ્યું. એટલે કે જે આખું પ્લાનિંગ છે તે ઉપરથી કોઈક બીજું પર્સન જે છે તે ચલાવે છે. હવે આપણે જોઈએ કે આ જે ખેડૂત છે તેમણે શું કહ્યું. રાજીનામા દઈ દો અને રાજીનામા ન દેવો તો હાથ જોડીને કહી દો ભાઈ અમારું કઈ હાલતું નથી, કઈ કે લાગી જાવ તો તમારે આગળ માંગવાનું આવી અમે એકવાર. આ અમારી વેદના બોલે વેદના. બે ખેતર જાય, એક ખેતરમાં રોડ નીકળે, એક ખેતરમાં થાંભલો નીકળે. જો એની તો છોકરાની વાય પેઢી નીકળી જાય, બે ખેતર વહી જાય એને તો એટલે છોકરાને ખવડાવવું વાય છોકરાને. અને આપણે તો ખાલી ટેકો કરવાનો આવું. જો તમે હાજરી ન દે તો મોટી સંખ્યામાં આપણે તો પાર્ટી કામ ખોટી ખાલી કરવાનું હોય. અને જેને ખેતર જાતું હોય ને વેદના તમે જો, જેને જમીન નથી એને તમે એકવાર પૂછો કે કેવી કષ્ટી પડે એને. એના માટે દરરોજ આવું આવે, દરરોજ ગામમાંથી આજ પછી આવે તો કાલ બીજાને પછી નહીં આવું. અહીં જેતપુરની બજારમાં રોજ 5,000 વાળા થવું જોઈએ, થવું જોઈએ, થવું જ જોઈએ. હું રોજ એક કત્ર અહીં આવું, મહેન્દ્રનગરથી એક કત્ર આવું અને મારા ઘરેથી મારો ભત્રીજો ની જીવોપતિ રોજ આવે છે. કારણ કે આ ખેડૂતની વેદના એ તમે ભાઈઓ ગામો ગામ પોગાડજો અને એક ગામ એવું મુલાકાત નો એક વ્યક્તિ એવો ન જોઈએ કે જેતપુરને સપોર્ટ કરવા નથી આવવાનું. એટલે જેતપુર વાળાને ખાસ કહું કે કાલી રાતે ફોન કરજો, કાલી રાતે પારિયા થવા પડે તો પારિયા થવા માટે અમે તૈયારી કરવા માટે. જેમ બારવટું ગામ લૂંટવા આવતા હતા, આપણા દાદા બારવટું થઈ ગયા, એમ આપણા ખેતર લૂંટવા આવ્યા હે ને અદાણીને, એને મારે બારવટીયા થવું તો 13 પહેલી માનું બારોળ થઈ છે. પારિયા પૂજાય છે. છેવટ છોકરા પૂછે કે આપણા ખેતર માટે દાદા પારિયા થઈ ગયા હતા. જય ભારત, જય જવાન. ખૂબ સરસ વાત કરી. જે કઈ કરવાનું થાય તો અમે તૈયાર છીએ. યુવાન છે, યુવાનનો લોહી ઉકળતું હતું. અલ્પેશભાઈ બદલાયા છે, ખેડૂતોને 2 શબ્દ કહેશે. મિત્રો, આ આપણો ડાયરો છે, આ જેતપુરની છાવણી નથી, આખા ગુજરાતની છાવણી થઈ ગઈ છે. મિત્રો, એટલે કોઈએ એવું નહીં માનવાનું કે અમારું નથી, બધાને આવી જવાનું.